कोई जाने का जाननहारा, साधो हरि बिन जग अंधियारा, साधो हरि बिन जग अंधियारा। कोई जानेगा जाननहारा, साधो हरि बिन जग अंधियारा, साधो हरि बिन जग अंधियारा। या खट भीतर सोना चांदी, याही में लगा बजारा, या खट भीतर हीरा मोती, याही में परधन हारा, साधो हरि बिन जग अंधियारा, साधो हरि बिन जग अंधियारा। कोई जानेगा जाननहारा, साधो हरि बिन जग अंधियारा। या खट भीतर काशी मथुरा, याही में गढ़ गिरनारा, या खट भीतर राम बिराजे, याही में ठाकुर द्वारा, साधो हरि बिन जग अंधियारा, साधो हरि बिन जग अंधियारा। या खट भीतर तीन लोक है, याही में सिरजनहारा, कहे कबीर सुनो भाई संतो, कहे कबीर सुनो भाई संतो, याही में गुरु हमारा, साधो हरि बिन जग अंधियारा, साधो हरि बिन जग अंधियारा। कोई जानेगा जाननहारा, साधो हरि बिन जग अंधियारा, साधो गुरु बिन जग अंधियारा, साधो हरि बिन जग अंधियारा। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओके, पहलो અને છેલ્લો શ્લોક. હાજી, હા ખંજનબેન અને જયવિંદા. હાજી. गीता ध्यानम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिताः
સ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનઃ યસ્યાંતન્ન વિદુસુરાસુરગણાઃ દેવાય તસ્મૈ નમઃ યસ્યાંતન્ન વિદુસુરાસુરગણાઃ દેવાય તસ્મૈ નમઃ. ઓકે, પહેલો શ્લોક અને બીજો શ્લોક. હા જીગરભાઈ, પહેલો શ્લોક મયુરીબેન, બીજો શ્લોક બોલજો. ઓકે, હાજી બોલું છું. અથ પ્રથમોऽધ્યાયઃ ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય. दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत्. સરસ. ગઈ વખતે આપણે જોઈ રહ્યા હતા ભગવદ્ ગીતાનો ઉદ્દેશ. ભગવદ્ ગીતા મોક્ષ શાસ્ત્ર છે, બરાબર. ભગવદ્ ગીતાના અધ્યયનની પાછળનો ઉદ્દેશ જે છે એ મુક્તિ છે. પણ મુક્તિ જે વાત કરી છે, કઈ રીતે મુક્તિ આપે છે, તો બંધન કઈ રીતે છે એ આપણે જોયું હતું. બધી જ સમસ્યાઓનું મૂળ જે છે, જે અનુભવાતું બંધન, અનુભવ સિદ્ધ બંધન, અનુભવ સિદ્ધ સમસ્યાઓ, અનુભવ સિદ્ધ દુઃખ, શોક, મોહ, આપણે જે કંઈ કહીએ, જે નામ આપીએ, સંસાર આપીએ, એ બધાની પાછળનું મુખ્ય કારણ જે છે શું છે, તો કે આપણે જોયું હતું અજ્ઞાન. અજ્ઞાન અને અજ્ઞાનને કારણે જે બીજું ઊભું થાય છે તે, જેને આપણે અધ્યાસ કહીએ. અને અધ્યાસની નિવૃત્તિ થાય ત્યાં સંસાર રહેતો નથી. એટલે મૂળભૂત સમસ્યા શું છે, તો કે આ હું, જે અનુભવ સિદ્ધ હું છું, જેને બંધન અનુભવાય છે, પણ એ બંધન જે અનુભવ સિદ્ધ છે છતાં પણ સાચા નથી. કઈ રીતે સાચા નથી? અનુભવ છે એટલે સાચા એવું કહેવાય નહીં. સામાન્ય રીતે વ્યક્તિ અનુભવ થાય છે એટલા માટે આ સત્ય છે, મને દેખાય છે એટલા માટે આ સત્ય છે. તો ઘણી બધી વસ્તુ એવી દેખાય છે પણ સત્ય નથી હોતી, ખરું ને? ઘણી બધી વસ્તુઓ આપણને દેખાય છે, તો એવી કઈ વસ્તુઓ છે દેખાય છે પણ સત્ય નથી? તો આપણે જોઈએ. હા, શું કહો છો હર્ષાબેન? મૃગજળ જ કહેવાય ને, આમ એક્ઝામ્પલ, જનરલ એક્ઝામ્પલ તરીકે, કે જે દેખાય છે પણ સાચું નથી. ના ના, બરોબર છે, કહી શકાય. પણ આપણને જે ભ્રમ થાય છે, આપણે જે કહીએ છીએ, જે ભ્રમ થતો હોય એ આપણને દેખાય છે અને એ સાચું નથી, એ તો એક વસ્તુ છે. પણ જે આ ચક્ષુરેન્દ્રિયથી જે દેખાય છે એ સાચું છે એવું હું કહી શકું નહીં. કેમ? કારણ કે ચક્ષુરેન્દ્રિયથી આપણે જોઈએ છે અને છતાં પણ એ વસ્તુ ન હોય એવું થાય છે. ચક્ષુરેન્દ્રિયથી જે જોઈએ એ અનુભવ સિદ્ધ હોય છે, અને અનુભવ સિદ્ધ આપણે જોઈએ કે ઘણી બધી વસ્તુઓ અનુભવ સિદ્ધ છે, પણ જે ચક્ષુરેન્દ્રથી દેખાય છે માટે. પણ ચક્ષુરેન્દ્રથી ઘણું બધું નથી દેખાતું. એટલે શાસ્ત્ર આપણને કે અત્યારે તમને આ વ્યક્તિ દેખાય છે, તો કે હા દેખાય છે, હું જોઉં છું ને. તો
એની પાછળ એનું કારણ એના માતા પિતા છે કે નહીં? તો કે હા છે, હોય જ ને, છે. દેખાય છે તમને? દેખાય છે તમને? હા દેખાય છે. અચ્છા, તો એમના માતા પિતા દેખાય છે તમને? ચક્ષુરેન્દ્રથી દેખાય છે, તમારી સામે છે. તો તમે જુઓ તો જ સાચું એવું હોય નહીં. એટલે આપણને જે ઇન્દ્રિયો આપી છે એના થકી જે અનુભવ સિદ્ધ જે જગત છે, અનુભવ થાય છે એટલે સાચું એવું કહી શકાય. એટલે હું દુઃખી છું, હું સંસારી છું, હું બદ્ધ છું, એવું બધું જ જે પેલો કહે છે તેને પૂર્ણ વિરામ નથી મૂકવાનું, પણ ત્યાં પ્રશ્નાર્થ કરવાનો છે. પ્રશ્નાર્થ કઈ રીતે કરવાનો છે કે ખરેખર હું બદ્ધ છું? ખરેખર હું સંસારી છું? અમે તો આ સંસાર લઈને બેઠા. કયો સંસાર લઈને બેઠા? સંસાર લઈને બેઠા, સંસાર માંડ્યો છે. શું સંસાર? કયો સંસાર માંડ્યો છે? પતિ પત્ની બાળકો, પતિ પત્ની બાળકો એ સંસાર નથી, ખરું ને? સંસાર દરેક વ્યક્તિ આ જગતમાં આવે છે તો કોઈકની ને કોઈકની સાથે તો સંકળાયેલી છે. આવે ત્યારથી જ મા બાપ સાથે સંકળાયેલી છે, અને પછી સંબંધો બધા કેવા થાય છે ને, વિસ્તરતા જાય છે. જૂના સંબંધો કદાચ છૂટતા જાય, પણ નવા નવા સંબંધ તો તે પ્રગટ થાય છે. એટલે એવી કોઈ વ્યક્તિ જે છે કે જે કોઈને સંબંધિત જ ના હોય, એવી કોઈ વ્યક્તિ નથી. તો પછી તો બધા જ સંસારી જ કહેવાય, એવું નથી. એટલે પતિ પત્ની કે બાળકો હોય એટલે સંસાર છે એવું ના કહેવાય. પણ સંસાર એ શું છે? મનને આધારે ઉભો થયેલો છે. ગઈ વખતે વાત કરી હતી અતસ્મિન તદબુદ્ધિની આ ક્લાસમાં, કે નથી વાત કરી? બરોબર. એટલે સંસાર જે છે ઉભો થયેલો છે. કેમ ઉભો થયો છે? કારણ કે મને જોતા નથી આવડતું. એટલે એક વસ્તુ એને સ્પષ્ટ થઈ જાય વ્યક્તિને કે હું જે અનુભવું છું એ કદાચ ખોટું હોઈ શકે. મારા માટે જે અનુભવ સિદ્ધ છે એ કદાચ ખોટું હોઈ શકે. આવું જે વિચાર કરે છે એ જ આગળ કંઈક વિચાર કરવાને સમર્થ છે. જેણે પૂર્ણ વિરામ મૂકી દીધું છે, હું દુઃખી છું, હું તો સંસારી રહ્યો, હવે મારું દુઃખ દૂર થાય એવું છે જ નહીં. હું દુઃખી છું અને મારું દુઃખ કોઈ રીતે દૂર થાય એવું છે જ નહીં. જો પૂર્ણ વિરામ મૂકી દીધું તો ત્યાં એને જવાબ મળવાનો નથી, એ સત્યને શોધી શકવાનો નથી. એટલે આપણે અહીંયા જોઈશું કે અર્જુન જે છે એને પોતે નક્કી નથી કરી લીધેલું કે હું તો ભગવાન દુઃખી જ છું, હવે આ દુઃખમાંથી હું બહાર નીકળી શકું એમ નથી. અર્જુન કંઈક વધારે વિચાર કરવાને સમર્થ છે. બીજા પક્ષે દુર્યોધન છે, તો દુર્યોધનને કોઈ રસ્તો દેખાતો નથી. દુર્યોધનની પાસે સુખી થવા માટે એને કોઈ બીજો રસ્તો દેખાતો નથી. જ્યારે અર્જુનને સામે ભગવાન દેખાયા છે, ભગવાન દેખાયા છે અને ભગવાન પાસે રસ્તો છે એવું પણ એમને દેખાય છે. અને એટલે એ પોતે એમની પોતાની સમસ્યામાંથી એ મુક્ત થઈ શકે. અને આવું કંઈક આપણે પહેલો અધ્યાય છે એમાં દુર્યોધન અને અર્જુન બે પાત્ર છે, એ બે પાત્રને સામે રાખીને જોઈ શકીએ. શરૂઆતમાં દુર્યોધનનું નિરૂપણ છે અને પછી અર્જુનનું છે. તો અર્જુન એમની પોતાની મૂળભૂત સમસ્યા જે છે, મૂળભૂત પ્રશ્ન છે, એને ઓળખી શક્યા છે. હું દુઃખી છું, તેમણે પૂર્ણ વિરામ મૂક્યું નથી. હું સુખી થઈ શકું છું. કઈ રીતે થઈ શકું? સામે દેખાય છે. કોણ દેખાય છે? ભગવાન દેખાય છે.
અને એટલા માટે અર્જુનના જે મનની મથામણ છે અને દુર્યોધનની જે મનની મથામણ છે એ બંને વસ્તુ આપણે જોઈશું. શરૂઆતમાં દુર્યોધનના મનની અંદર એની સ્થિતિ કેવી છે એ દર્શાવી છે. ઓકે, એટલે હવે જે અહીંયા આપણે નિરૂપણ જે કર્યું છે એટલે માનસિક રીતે આપણે એક જે શબ્દ ચિત્ર અહીંયા ઊભું કરેલું છે કે સંજય ધૃતરાષ્ટ્ર પાસે છે અને ધૃતરાષ્ટ્રએ પ્રશ્ન પૂછ્યો છે. હવે આ જે પ્રશ્ન પૂછ્યો છે એ યુદ્ધ ચાલી રહ્યું છે અને 10મા દિવસે પ્રશ્ન પૂછાયો છે. અને સંજય કે જેને કોઈ રાગ અને દ્વેષ નથી પાંડવો માટે રાગ કે નથી કૌરવો માટે રાગ કે દ્વેષ. અને એ વ્યક્તિ રિપોર્ટિંગ કરે છે. એટલે રિપોર્ટર કેવો હોવો જોઈએ? રાગ દ્વેષથી પર હોવો જોઈએ. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે ધૃતરાષ્ટ્ર પ્રશ્ન પૂછે છે અને હવે સંજય જવાબ આપે છે. અને આપણે બેકગ્રાઉન્ડ જોયું છે કે 10મા દિવસે ભીષ્મ પિતામહ પડી ગયા અને ત્યારે સંજયના મુખમાંથી સહજ રીતે એક ઉદ્ગાર કંઈક નીકળી પડ્યા હશે અને પરિણામે ત્યાં ધૃતરાષ્ટ્ર પૂછે છે અને હવે સંજય જે છે જવાબ આપે છે. એટલે એક મહેલમાં બંને જણ બેઠા છે. સંજય પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઈ રહ્યા છે અને હવે જે પ્રશ્ન પૂછ્યો કે શું કર્યું એટલે સંજય શરૂઆતથી બતાવે છે. 10મા દિવસનો સીન જે છે એ નથી બતાવતા, એ નથી કહેતા, પણ શરૂઆતથી એ બતાવે છે. અને શરૂઆતથી જે શરૂઆત કરે છે એમાં શું કહે છે? તો સંજય ઉવાચ, શું કહે છે? દૃષ્ટ્વા તુ પાંડવાનીકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત. તો અહીંયા જોઈએ રાજા વચનમ અબ્રવીત. રાજા અબ્રવીત વચનમ. અબ્રવીત ભૂતકાળનું રૂપ છે, બોલ્યા. અને રાજા બોલ્યા. શું બોલ્યા? વચનમ. વચનમ એટલે આ પ્રમાણેના વાક્યો. હવે અહીંયા રાજા કોને કહ્યું છે? તો કે દુર્યોધનને કહ્યું છે. કારણ કે અત્યારે હસ્તિનાપુરના રાજા કોણ છે? એ જ છે. એટલા માટે રાજા વચનમ અબ્રવીત. અને એ ગયા છે આચાર્યમ ઉપસંગમ્ય. આચાર્યની સમીપ જઈને, આચાર્યની નજીક જઈ અને આ પ્રકારના વાક્યો બોલ્યા. દુર્યોધન આ પ્રકારના વાક્યો બોલે છે. અને આપણે જોઈએ ઓકે, આગળ શું કહે છે કે દૃષ્ટ્વા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનઃ તદા. દુર્યોધનઃ પ્રથમા વિભક્તિ એકવચન છે, રાજા પણ પ્રથમા વિભક્તિ એકવચન છે. એટલે રાજા દુર્યોધન આ પ્રમાણે બોલ્યા. તદા, તદા એટલે ત્યારે. અને ક્યારે? તો કે દૃષ્ટ્વા, પહેલા એમણે જોયું, એટલે જોઈને. દૃષ્ટ્વા એટલે શું છે? જોઈને. જોઈને રાજા દુર્યોધન આ પ્રમાણેના વાક્યો બોલ્યા. શું જોઈને? પાંડવાનીકમ. પાંડવ શબ્દ છે, પાંડવસ્ય અનેકમ. બરાબર? એટલે પાંડવાનામ અનેકમ અથવા તો પાંડવસ્ય અનેકમ. તો છે પાંડવાનીકમ. તો અનેક શબ્દનો અર્થ આપણે ગયા વખત જોયું હતું કે એની સેના. રાજા દુર્યોધન ઉપસંગમ્ય. આચાર્યમ ઉપસંગમ્ય. આચાર્ય એટલે જે ગુરુ જે છે, આચાર્ય છે કોણ છે? દ્રોણાચાર્ય. તો દ્રોણાચાર્ય પાસે જઈને બોલ્યા છે. પણ એની પહેલા શું કર્યું છે? દૃષ્ટવા, જોયું છે. શું જોયું છે? પાંડવોની સેના. અને વ્યુઢમ. વ્યુઢમ એટલે શું છે? વ્યુહાકારે ગોઠવાયેલી. જે સેના જે છે એને એક ચોક્કસ પ્રકારે ગોઠવેલી છે. માં જુદા જુદા પ્રકારના વ્યૂહને આધારે ગોઠવતા હોય. તો એક ચોક્કસ પ્રકારે જે ગોઠવાયેલી સેના છે એને જોઈ અને દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈ અને બોલે છે. બોલ્યા. શું બોલ્યા? આગળના શ્લોકમાં આપ્યું છે. એટલે શું કહે છે?
આગળનો શ્લોક અંજલિબેન. પશ્યૈતાં પાંડુપુત્રાણામ આચાર્યમ મહિતીં ચ મું. હરી, આચાર્યમ નથી. આચાર્ય છે. પશ્યૈતાં પાંડુપુત્રાણામ આચાર્ય મહતીં ચ મું વ્યુઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. ઓકે, હવે આગળ સંજય નિરૂપણ કરે છે. હવે દુર્યોધન બોલ્યા એવું કે છે, પણ અહીંયા કોઈક રીતે દુર્યોધન ઉવાચ એ આપ્યું નથી. બરાબર ને? દુર્યોધન ઉવાચ અહીંયા હોવું જોઈએ, પણ દુર્યોધન ઉવાચ એવું આપ્યું નથી. આગળ ધૃતરાષ્ટ્ર ઉવાચ આપ્યું છે, પણ દુર્યોધન ઉવાચ અહીંયા નથી આપ્યું. એટલે બધા કહેતા કે દુર્યોધનને યાદ કરવાની કોઈ જરૂર. ધૃતરાષ્ટ્ર જે છે, તો ધૃતરાષ્ટ્ર એ તો મંગલાચરણ તરીકે પણ એ વસ્તુ ચાલી શકે એમ છે કે જેણે રાષ્ટ્રને, જેણે આખી જગતને જેણે ધારણ કરેલું છે, અને એને ધૃતરાષ્ટ્ર કહેવાય. પણ દુર્યોધનને અહીંયા યાદ કરવાની કોઈ તસ્દી લીધી નથી. એટલે દુર્યોધન ઉવાચ એ શબ્દનો અહીંયા એ નથી કર્યો, પણ ખરેખર દુર્યોધન જ બોલ્યા છે. શું બોલ્યા છે? દ્રોણાચાર્ય પાસે જઈ અને બોલે છે, શું છે? પશ્ય એતામ. પશ્ય એ જે છે લોટ લકારનું મધ્યમ પુરુષ એક વચનનું રૂપ છે, દૃષ્ટ ધાતુ. તો પશ્ય એતામ એટલે જુઓ. કોને કહે છે? દ્રોણાચાર્યને. હે દ્રોણાચાર્ય, એટલે પશ્ય એતામ. એતામ એટલે આ બધા. હવે આ બધા કોણ છે? પાંડુપુત્રાણામ. આ બધા પાંડુપુત્રો છે. પાંડુપુત્રાણામ આચાર્ય, હે આચાર્ય, મહતીમ ચમુ. પાંડુપુત્રોની એટલે કે પાંડવોની, મહતીમ એટલે મોટી સેનાને તમે જુઓ. આ મોટી સેના કોની છે? મોટી સેના કોની છે? એની પોતાની, દુર્યોધનની. અને છતાં પણ એને દેખાય છે શું? મોટી સેનાને તમે જુઓ. એટલે દુર્યોધનને મોટી સેના દેખાય. કોની? પાંડવોની. અને આ વસ્તુ એ કહે છે કોને? દ્રોણાચાર્ય. એટલે આપણે જોઈએ કે દુર્યોધનના મનમાં એ ગયા છે કોની પાસે? દ્રોણાચાર્ય પાસે. અને કહે છે કે આ તમે આ મોટી સેનાને જુઓ, મહાન જે સેના છે મોટી એને જુઓ. આગળ શું કહે છે? વ્યુઢામ દ્રુપદ પુત્રેણ. અને વ્યુઢામ આ જે સેના જે છે એ ગોઠવાયેલી છે, વ્યુહાકારે ગોઠવાયેલી છે. કોના દ્વારા? તો કે દ્રુપદ પુત્રેણ. દ્રુપદ પુત્ર દ્વારા આ સેના ગોઠવાયેલી છે, વ્યુહાકારે એને ગોઠવાયેલી છે. હવે દ્રુપદ પુત્ર, તો દ્રુપદ પુત્ર કોણ છે? ધૃષ્ટદ્યુમ્ન, દ્રૌપદીનો. બરોબર. અને એ સેનાપતિ છે પાંડવોની સેનાનો. પાંડવોની સેનામાં સેનાપતિ કોણ છે? તો કે ધૃષ્ટદ્યુમ્ન છે. અને એ સેનાપતિ છે, એણે આ જે સેનાને ગોઠવેલી છે. અને દ્રોણાચાર્યને કહે છે કે આ દ્રુપદના પુત્રએ ગોઠવેલી જે છે આ સેના છે એને તમે જુઓ. વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. એને ધીમતા, ધૃષ્ટદ્યુમ્ન કેવું છે? ધીમતા એટલે બુદ્ધિશાળી. અને એમણે આ સેનાની રચના કરેલી છે. અને એ કોણ છે? તવ શિષ્ય. એટલે આપણે જોઈએ કે ધૃષ્ટદ્યુમ્ન જે છે એમણે પોતે પણ આજે શસ્ત્ર વિદ્યા શીખેલી છે. કોની પાસે? દ્રોણાચાર્ય પાસે. કોના પુત્ર છે? દ્રુપદ રાજાના પુત્ર છે. હવે આપણે જે સ્ટોરી જે છે મહાભારતમાં એમાં દર્શાવેલું છે કે દ્રુપદ રાજા અને દ્રોણાચાર્ય બંને મિત્રો હતા. ખરું ને? એમાં સ્ટોરી આવે છે કે દ્રોણાચાર્ય અને દ્રુપદ રાજા બંને મિત્રો હતા. જ્યારે
ભણતા હતા ગુરુકુળમાં ત્યારે. અને ત્યારે દ્રુપદ રાજાએ દ્રોણાચાર્યને કહ્યું હતું કે મારી પાસે જો રાજ્ય આવશે તો હું તને અડધું આપી દઈશ. અને હવે જે દ્રોણાચાર્ય છે એમને ત્યાં એમના કૃપી સાથે લગ્ન થયા હતા અને એમના થકી બાળક હતો અશ્વત્થામા. હવે અશ્વત્થામા નાનો હતો અને દ્રોણાચાર્ય પાસે કંઈ હતું નહીં. એટલે એમની પત્નીએ કહ્યું કે તમે જાઓ એમની પાસે તો તમને કંઈક આપશે. અને એવો પ્રસંગ આવે છે કે પેલો અશ્વત્થામા દૂધ કરે છે તો લોટ ઓગાળીને એને દૂધ તરીકે આપે છે. અને આવું બધું જે છે એ ગરીબાઈ છે એને એ સહન થતી નથી એટલે પછી એ જાય છે દ્રુપદ રાજા પાસે. અને જ્યારે જાય છે ત્યાં તેમને ઓળખતા નથી અને પછી એમને કંઈ આપતા નથી. એ કે તું બ્રાહ્મણ છે એટલે હું તને આપી શકું, પણ મારો મિત્ર કે છે કે એ રીતે તો હું તને કંઈ ના આપી શકું. મિત્રતા તો બરોબરિયા વચ્ચે હોય એટલે હું તને કંઈ આપું નહીં. અને એટલે દ્રોણાચાર્ય છે એના મનમાં એ વસ્તુ બેસી ગઈ અને પછી એને થયું કે હું હવે બદલો લઈશ. અને એટલે એ બદલો લેવાની ભાવનાથી એમણે યજ્ઞ કર્યો. અને યજ્ઞ કર્યો અને એની અંદર સ્ટોરી જે છે એમાં દ્રોણાચાર્ય જે છે એ પાછા ગયા અને એનું અપમાન કર્યું હતું. હવે દ્રુપદ રાજા છે સ્ટોરીમાં શું આવે છે કોઈને ખ્યાલ છે? હા, દ્રુપદ રાજાએ યજ્ઞ કર્યો હતો એમાંથી ના એ તો બરોબર છે. હા, એની પહેલાનું દ્રુપદ રાજા જે છે એ બંને એકબીજાને એ કરે છે, અપમાન કર્યું. અને હા. દ્રોણાચાર્ય છે બરોબર કે હું એવા શિષ્ય તૈયાર કરી છે. હા, એટલે દ્રોણાચાર્ય જે છે એ દ્રોણાચાર્યએ જે ક્ષત્રિયોને એ કરતા હતા, ક્ષત્રિયોના જે પુત્ર હોય રાજવી એને જ ભણાવતા હતા. એટલે આમાં કંઈક સ્ટોરીમાં કંઈક હું ભૂલું છું, પણ બંને વચ્ચેની મિત્રતા રહી નહોતી, બંને વચ્ચે શત્રુતા હતી. હવે દ્રુપદ રાજા જે છે એમણે યજ્ઞ કરી અને દ્રોણાચાર્યને મારે એવો એમને પુત્ર જોઈતો હતો. અને એટલે એમણે યજ્ઞ કર્યો તો યજ્ઞને આધારે એમને ધૃષ્ટદ્યુમ્ન એ પુત્ર પ્રાપ્ત થયો, દ્રૌપદી પણ પ્રાપ્ત થઈ અને શિખંડી છે કહેવાય છે એ પણ એમને પ્રાપ્ત થયો. એટલે જે દ્રુપદ રાજાનો પુત્ર જે છે એ ધૃષ્ટદ્યુમ્ન હવે એને વિદ્યા પ્રાપ્ત કરી. તો હવે દ્રોણાચાર્યને ખબર છે કે આ દ્રુપદ રાજાએ યજ્ઞ કરી અને ધૃષ્ટદ્યુમ્નને કેમ ઉત્પન્ન કર્યો છે. મને મારવા માટે જ એણે આ પુત્રને ઉત્પન્ન કરેલો છે. એવી ખબર હોવા છતાં પણ જ્યારે ધૃષ્ટદ્યુમ્ન દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખવા જાય છે ત્યારે ના પાડતા અને શીખવાડે છે. એટલે શત્રુનો પુત્ર હોવા છતાં પણ વિદ્યા આપવાની છે તો એ ના પાડતા અને એને શીખવાડે છે. હવે એ જ ધૃષ્ટદ્યુમ્ન અત્યારે ક્યાં છે? પાંડવોની સેનાનો સેનાપતિ છે. અને એ વસ્તુ યાદ કરાવવા માટે અહીંયા દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે કે આ જો ધૃષ્ટદ્યુમ્ન છે જે દ્રુપદ રાજાનો પુત્ર, એટલે કે તમારો કોણ છે? શત્રુ છે. શત્રુ છે એટલું જ નહીં, ધૃષ્ટદ્યુમ્ન જે છે એ પણ કોણ છે? તમારા માટે જ એનું નિર્માણ થયેલું છે, તમને મારવા માટે જ. અને એના દ્વારા આ પાંડવોની સેનાની રચના થઈ છે. એટલે તમે જુઓ, એટલે દુર્યોધન જે છે, દુર્યોધન સામે વ્યક્તિના મનમાં પેલી વેર ભાવના જે છે અથવા તો બદલાની ભાવના છે એ પ્રગટ કરવા માંગે છે
કે જેથી કરીને દ્રોણાચાર્ય એને સહજતાથી ના લે, પણ એને વધારે શું કરે, વધારે એની અંદર પેલો શત્રુભાવ પ્રગટ થાય અને બદલો લેવાની વૃત્તિ. અને દુર્યોધનના જીવનમાં આવું જ હતું. એને સેના મોટી ભેગી કરી હતી, પણ કઈ રીતે ભેગી કરી હતી? કોઈક ને કોઈક રીતે દબાણથી ભેગી કરી હોત, કોઈક રીતે સામ દામ દંડ ભેદ. ઘણા બધા રાજાઓ આપણે મહાભારતમાં એવું આવતું હોય કે પાંડવોના પક્ષમાં જોડાવા માટે જઈ રહ્યા હોય, પણ છતાં પણ એમને રસ્તામાં રોકી અને એમને આગતા સ્વાગતા કરી હોય, એમને જે જોઈએ એ બધું આપ્યું હોય કપટથી, પેલા લોકોની જાણ બહાર. અને પછી જ્યારે એમને ખબર પડી હોય ત્યારે એમને એવું થયું હોય કે દુર્યોધનનું અમે ખાધું છે, અમારે આટલું એ કર્યું છે, એટલે હવે દુર્યોધનના પક્ષમાં અમે રહેવું પડે. અને એવી રીતે કોઈક ને કોઈક રીતે ઘણા બધા રાજાઓને પોતે એને ભેગા કરેલા હતા. એટલે દુર્યોધનની અંદર સ્પષ્ટ રીતે ભયનું દર્શન થાય છે. આ બધા પ્રસંગો જે છે એમાં શું આપણને દર્શાવે છે કે દુર્યોધન એના મનમાં શું છે? ભય છે. જ્યારે અર્જુનના મનમાં ભય નથી. અર્જુન જે એટલે આપણે જોવાનું કે જે ધર્મને આધારે જે વ્યક્તિ જીવતો હોય એના મનમાં ભય હોઈ શકે નહીં, પણ જે અધર્મી હોય એના મનમાં ભય હોય છે. હવે જે ધર્મી છે એને ભય જ નથી, કોઈ પ્રકારનો ભય નથી. તો કે ભય તો છે, એ ધર્મનું પાલન કરે છે. તો ધર્મનું પાલન કેમ કરે છે? ધર્મશાસ્ત્ર છે, એટલે ધર્મશાસ્ત્રનો એને ભય છે કે નહીં? ધર્મશાસ્ત્ર વ્યક્તિ ધર્મનું પાલન કરે. કેમ પાલન કરે? કારણ કે ધર્મશાસ્ત્ર કે છે જો ધર્મથી વિરુદ્ધ મારું કૃત્ય હશે તો ધર્મશાસ્ત્ર શું કે છે? તને પાપની પ્રાપ્તિ થશે, તારે જે જોઈએ છે એવું તને પ્રાપ્ત નહીં થાય. એટલે ત્યાં શાસ્ત્રનો ભય છે કે નહીં એને? એટલે ધર્મશાસ્ત્રનો ભય. એટલે ધર્મી જે છે એને ભય જ નથી એવું નહીં, પણ એને ભય કયો છે? એને અદ્રષ્ટ ભય છે. જ્યારે દુર્યોધનને દ્રષ્ટ ભય છે. અદ્રષ્ટ ભય એટલે પાપનો ભય, અદ્રષ્ટ ભય એટલે ઈશ્વરનો ભય. ખરું કે નહીં? હું ખોટું કરીશ, ઈશ્વર તો જોનારો બેઠો છે. એટલે શું છે? એને અદ્રષ્ટ ભય છે. પણ દ્રષ્ટ ભય નથી, એટલે સામે દ્રષ્ટ જે છે એમાં ગમે તે હોય. દુર્યોધનના પક્ષે આખી નારાયણી સેના હતી, અને નારાયણી સેના જે છે એને કોઈ જીતી ના શકે, ભગવાનનું વરદાન છે. એટલે નારાયણ સેનાને જીતવું એ અસંભવ જેવું છે. અને છતાં પણ એનો ડર નથી, એનો ડર નથી. પણ ડર કોનો છે? અદ્રષ્ટનો ડર છે, અધર્મનો ડર છે. અને એટલે અર્જુનને દ્રષ્ટ ભય નથી. જ્યારે દુર્યોધનના પક્ષે આપણે જોઈએ તો બધાને જોઈ અને પોતે અત્યારે જે સ્થિતિ જે છે કેવી છે? તો કે એમના મનમાં એક પ્રકારનો ભય પ્રગટ થયેલો છે. અને એટલા માટે શું કહે છે? મહતીમ ચમુમ, તમે આ જે છે મોટી સેના જુઓ. એટલે નાની સેના પણ એને કેવી દેખાય છે? મોટી. એટલે આપણે જોઈએ કે અધર્મી વ્યક્તિ હોય અને એની સામે કોઈક પ્રશ્ન આવે, એની સમસ્યા આવે તો એ કેવી દેખાય? મોટી દેખાય, બહુ મોટી દેખાય. મોટી દેખાય. પણ જે વ્યક્તિ ધર્મી છે એને માટે શું છે? ઈશ્વર છે, સંભાળશે. એને પોતે જે કરે છે, હું ધર્મયુક્ત જીવન જીવું છું, એની પાસે માનસિક બળ છે. મારે બીજા કોઈને બતાવવાની જરૂર નથી. તે શું છે? એક મનોબળ છે.
અને એટલે એને દ્રષ્ટ ભય નથી. પણ જ્યારે દુર્યોધનમાં આ દ્રષ્ટ ભય આપણને સ્પષ્ટ રીતે દેખાશે. એટલે એ દ્રોણાચાર્યને પણ કહે છે, શું કહે છે કે તમે આજે તમારા જ જે શત્રુનો પુત્ર છે અને એણે આ રચના કરી છે એને જુઓ. એટલે કોઈક રીતે દ્રોણાચાર્યમાં પણ શું છે, એક પ્રકારનો ઉત્સાહ પ્રગટ થાય. ઉત્સાહ પ્રગટ થાય એના કરતા પણ એક શું છે, એક પ્રકારનું જનૂન ઉત્પન્ન થાય. દ્રોણાચાર્યને માટે એમનો જે મન જે છે એ ક્યાં ઢળેલું છે? પાંડવોના પક્ષે. ખરું ને? એમને ખબર છે એમનો પ્રિય શિષ્ય જે છે અર્જુન ક્યાં છે? સામા પક્ષમાં છે. એ એમને ખબર છે. અને અર્જુનને ખબર છે કે એમનું મન જે છે પાંડવોના પક્ષે છે. દુર્યોધનને ખબર છે કે એનું મન પાંડવોના પક્ષે. જો એમનું જો ચાલ્યું હોત એ પાંડવોના પક્ષે હોત. ભીષ્મ પિતામહ પણ જો એમનું ચાલ્યું હોત તે પાંડવોના પક્ષે ઉભા રહ્યા. પણ એને ખબર છે કે ભીષ્મ પિતામહ જે દ્રોણાચાર્ય છે અને એવા બીજા કેટલાય છે કે કમને પણ એના પક્ષે રહેલા છે. અને એટલે જે દ્રોણાચાર્ય છે એના મનમાં કોઈક પ્રકારે આપેલા વાક્યો બોલી અને એક પ્રકારનો ઉત્સાહ ભરવા માટે માંગે છે કે યુદ્ધ માટે તમે તૈયાર થઈ જાઓ. તમારા જ મૃત્યુ માટે ધૃષ્ટદ્યુમ્ન છે અને એની સામે તમે યુદ્ધ કરવા માટે હવે તૈયાર થઈ જાઓ. ઓકે, આગળના શ્લોકોમાં હવે શું કહે છે આપણે જોઈએ. બરોબર. હા રેખાબેન, ચોથો શ્લોક, ચોથો, પાંચમો અને છઠ્ઠો ત્રણે શ્લોક બોલો. અત્ર શૂરા મહેશ્વાસાઃ ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજીત કુંતીભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ યુધામન્યુશ્ચ વિક્રાંતઃ ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. સરસ. શું કહે છે હવે દુર્યોધન કહે છે દ્રોણાચાર્યને, અત્ર એટલે અહીં, અત્ર શૂરાહા, શૂરાહા એટલે કેવા છે? શૂરવીરો છે. એટલે દ્રોણાચાર્યને કહે છે કે તમે આ લોકોને ઓછા ના ગણશો. શું છે? મનમાં એક પેલો ભય છે. એટલે અત્ર શૂરાહા, બધા કેવા છે અને કેવા દેખાય છે? શૂરવીરો દેખાય છે. અને કયા શૂરવીરો છે? શૂરાહા શૂરવીરો છે. મહેશ્વાસાહ, મહાઈશ્વાસા એટલે મહાધનુર્ધરો છે. વિશ્વાસ એટલે ધનુષ્ય. બધા કેવા છે? મહાન ધનુર્ધારી છે. બધા ધનુષ ચલાવવામાં કેવા છે? બધા કુશળ છે. એટલે અત્ર શૂરાહા મહેશ્વાસાહ. અને કોણ છે બધા? તો એને દેખાય છે ભીમાર્જુન સમાયુધિ. યુધિ એટલે કે યુદ્ધ ક્ષેત્રમાં આજે પાંડવોની સેના છે એમાં યુધિ, એમાં એને કોણ છે? બધા શૂરવીરો દેખાય છે, ધનુર્ધારીઓ દેખાય છે. તો શૂરવીર કોના જેવા? ભીમ જેવા. અને ધનુર્ધારી કેવા? અર્જુન જેવા. એટલે ભીમાર્જુન સમાયુધિ, ભીમ અને અર્જુનની જેમ બધા કેવા છે? શૂરવીર છે. અને ધનુષ ચલાવવામાં બધા પ્રવીણ છે. એટલે એને બધા જે દેખાય છે, બધા તો એવા નહીં હોય. કારણ કે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે બે ભાગ થઈ ગયા હતા. અને બે ભાગ થઈ ગયા હતા એટલે જે પણ મને પણ કોઈક રીતે તો એમાં જોડાવું જ પડે. અને આ જે યુદ્ધ હતું એમાં જેને પેલું ચલાવતા ના આવડતું હોય ધનુષ, એ પણ ત્યાં ઉભા રહી ગયા શીખવાડે. એટલે એવા બધા જ યુદ્ધ ક્ષેત્રમાં હતા.
પણ દુર્યોધન જે છે, દુર્યોધનને શું દેખાય છે? ત્યાં બધા શૂરવીરો દેખાય છે. એટલે સામે જોઈ અને એના મનમાં જે ભય પ્રગટ થયેલો છે એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે કે સામે કોણ છે? બધા અત્ર શૂરાહ મહેશ્વાસાહ ભીમાર્જુન સમાયુધિ. આગળ પછી નામ દર્શાવે છે. કોણ છે? યુયુધાનઃ. યુયુધાનઃ. પછી આ જે છે યુયુધાનઃ વિરાટઃ. તો યુયુધાન જે છે એ કોણ હતો? યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ. યુયુધાન એટલે સાત્યકીને યુયુધાનઃ કહેવામાં આવે છે. ઓકે, સાત્યકી. પછી વિરાટઃ. તો વિરાટઃ એટલે વિરાટ રાજા. વિરાટ રાજા છે. દ્રુપદઃ તો દ્રુપદ રાજા પણ છે. દ્રુપદ રાજા છે. અને કોણ છે? બધા મહારથીઓ છે. આ બધા કોણ છે? બધા મહારથીઓ છે. એટલું જ નહીં, દૃષ્ટકેતુઃ. દૃષ્ટકેતુઃ ચેકિતાનઃ. એ ચેકિતાન નામનો જે છે રાજા એ પણ છે. દૃષ્ટકેતુઃ ચેકિતાનઃ. હવે દૃષ્ટકેતુઃ જે છે, દૃષ્ટકેતુ નામનો એ હશે. દૃષ્ટકેતુ કોનો પુત્ર છે ને શું છે મને બહુ યાદ નથી, પણ બધાની સ્ટોરી બધી આવતી હોય છે. દૃષ્ટકેતુ ચેકિતાનઃ. દૃષ્ટકેતુ નામ પછી કેવી રીતે પડ્યું? તો કે કેતુ એટલે ધ્વજ, અને જેને ધ્વજ ચોરી લીધેલો છે એને દૃષ્ટકેતુ કહેવાય. અને ચેકિતાનઃ, ચેકિતાન છે. પછી આગળ જે છે કાશીરાજ. તો કાશી રાજા પણ છે ત્યાં. અને કાશીરાજ વીર્યવાન. કેવા છે? વીર્યવાન એટલે પુરુષત્વ. પુરુષત્વ એટલે સામર્થ્યવાન છે. ઓકે, પછી આગળ શું છે? પુરુજિત કુંતી ભોજશ્ચ. તો પુરુજિત નામના રાજા છે. સાથે સાથે કુંતી ભોજ નામના રાજા છે. કુંતીના પિતા કુંતી ભોજ. પુરુજિત એટલે પુરુજિત, પુરુ વંશમાં જે છે એ રાજા પુરુજિત. કુંતી ભોજ શૈબ્ય. શૈબ્ય રાજા છે. અને આ બધા કેવા છે? નરપુંગવ. નરાણામ પુંગવ. પુંગવ એટલે શ્રેષ્ઠ. એટલે શ્રેષ્ઠ એવા રાજાઓ છે. એટલું જ નહીં, યુધામન્યુ. તો યુધામન્યુ છે ત્યાં. ચ વિક્રાંત. તો વિક્રાંત જે છે એ આનું વિશેષણ છે. વિક્રાંત એટલે પરાક્રમી. પરાક્રમી કોણ છે? યુધામન્યુ છે. ઉત્તમૌજા છે. ઉત્તમૌજા વીર્યવાન. તો વીર્યવાન એટલે જે સમર્થ છે. સમર્થ એવા ઉત્તમૌજા, બલવાન ઉત્તમૌજા. પછી સૌભદ્ર. તો સૌભદ્ર એટલે કોણ છે? સુભદ્રાનો પુત્ર. સુભદ્રાનો પુત્ર કોણ છે? અભિમન્યુ. અભિમન્યુ. એટલે અભિમન્યુ. દ્રૌપદેયાહ ચ. તો દ્રૌપદીના પુત્રો. દ્રૌપદેયા એટલે દ્રૌપદીના પુત્રો. 5 પુત્ર છે એ પણ છે. સર્વ એવ મહારથા. દુર્યોધન શું છે? બધાના નામ ગણાવે છે. કેટલા નામ ગણાવે છે? તો ઘણા નામ ગણાવે છે. આટલા 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 બધા કેવા છે? બધા શ્રેષ્ઠ છે. બધા શૂરવીરો છે. બધા મહાધનુર્ધર છે. બધા બળશાળી છે. તો આ બધા જ નામ એ બતાવે છે. કોને દર્શાવે છે? દ્રોણાચાર્યને. દ્રોણાચાર્ય. કે તમે જુઓ, આ સામેની સેનાને તમે ઓછી ના આંકતા. એની પાછળનો ભાવ શું છે? આ તમે તમારી સામે જે છે એને તમે ઓછું ના એ કરતા, એનું મૂલ્યાંકન ઓછું ના કરતા, પણ તમે આ બધાને જરાક જોઈ લો. એટલે આવી રીતે વાત કરી અને હવે દુર્યોધન પોતાની સેના વિશે વાત કરે છે. આ પોતાની સેના વિશે વાત કરતા શું કહે છે? ઓકે, હા, કોણ બોલશે? સરોજબેન બોલો આગળ. अस्माकं तु विशिष्टाये तानि बोधद्विषोत्तमा नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते આ ન છે. तान् संज्ञार्थं तान् ब्रवीमि ते. ઓકે, એટલે આગળ શું કહ્યું છે અહીંયા?
અસ્માકમ એ દ્રોણાચાર્ય અસ્માકમ એટલે આપણી, અસ્માકમ તું આપણી પણ, તું એટલે આપણી પણ, વિશિષ્ટાહ પણ છે આપણી સેનામાં પણ છે બધા વિશિષ્ટ બધા યોદ્ધાઓ છે, એને પણ તમે જાણો. તાન નિબોધ એને પણ તમે જાણો. દ્વિજોત્તમ હે દ્વિજોત્તમ, દ્રોણાચાર્ય શું કે છે? તમે બ્રાહ્મણ શ્રેષ્ઠ છો અને તમે દ્વિજોમાં ઉત્તમ છો, બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ છો. તમે આ વસ્તુ આપણી પણ સેનામાં ઘણા બધા છે, તમે જુઓ. કોણ છે? તો કે નાયકાહ મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન બ્રવીમિતે. બધા નાયકો છે. નાયકાહ મમ સૈન્યસ્ય શું છે? મમ સૈન્યસ્ય મારી સેના, મારી સેનાના નાયકો જે છે એમને પણ તમે જાણો. હવે અહીંયા શું કહે છે? આપણી સેના નહીં, પણ શું કહે છે? મારી સેના. એટલે તમે કોણ છો? મારી સેનામાં છો. તમે કોને માટે લડો છો? મારા માટે લડો છો. એ નોકર સમજે. એટલે એ જોવાનું કે એ કે છે કોને? દ્રોણાચાર્યને. એમની પાસે ગુરુને, પોતે પોતાના વિદ્યા ગુરુ, લીધેલી છે, પોતે ગુરુને કે છે. વિદ્યા ગ્રહણ કરેલી છે અને છતાં પણ વિવેક ભૂલી જાય. એટલે જ્યારે વ્યક્તિ ભયભીત હોય ત્યારે વિવેક ભૂલી જતો હોય. એટલે શું કહે છે કે તમે આ બધાને જુઓ અને આપણી સેનામાં પણ કઈ ઓછા નથી. આપણી સેનામાં પણ બધા નાયકો છે, એવા શૂરવીરો છે અને એ હું તમને સંજ્ઞાર્થમ તમ અબ્રવીત બ્રવીમિતે, હું તમને ટૂંકાણમાં એને કહું છું, ટૂંકમાં કહું છું. સંજ્ઞાર્થમ એમના નામો હું તમને ગણાવું છું. આપણી સેનામાં પણ છે, એમની સેનામાં આટલા 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 બધા છે અને એની આગળ બધા વિશેષણો દર્શાવ્યા. અને હવે મારી સેનામાં, આપણી નહીં પણ કોણ છે? મારી સેનામાં પણ છે અને તમે એ લોકોને જાણો. તાન બ્રવીમી, હું તમને કહું છું. કોણ કોણ છે? તો આગળ નિરૂપણ કરે છે. ઓકે શીતલબેન, બોલશો આગળનો શ્લોક? ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિજ્યયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. એટલે હવે આગળ હવે નામ ગણાવે છે. કોણ છે? તો કે ભવાન. ભવાન એટલે કોણ? આપ છો. શરૂઆત ક્યાંથી કરી? દ્રોણાચાર્યને કે છે તમે છો. એટલે દેખાય છે કોણ? ત્યાં તો ઘણા બધા દેખાય, પણ અહીંયા તો કે આપ છો. ભીષ્મ પિતામહ છે. ભવાન ભીષ્મશ્ચ, કર્ણ છે. કર્ણ તે ભૂલી ના શકે. એટલે કર્ણ જે છે એ મહા બળવાન છે, શૂરવીર છે, ધનુર્ધારી છે અને એના જેવો બીજો કોઈ બાણાવાળી ધનુર્ધારી નથી. એને ખબર છે કે અર્જુનને માટેનો જે કઈ ઓપ્શન હોય તો કોણ છે? કર્ણ છે. કર્ણ એકમાત્ર એવો છે કે જે અર્જુનને હરાવી શકવાને સમર્થ છે. એટલે કર્ણ છે. કર્ણ એ મહત્વનું પાત્ર છે, એટલે કે છે કર્ણ છે. એટલું જ નહીં, કૃપાચાર્ય છે. સમિતિંજય, કૃપશ્ચ સમિતિંજય, તો કૃપાચાર્યનું આ વિશેષણ છે. સમિતિ એટલે યુદ્ધ, સમિતિંજય એટલે યુદ્ધ જીતનાર, જે યુદ્ધમાં ઉતરે અને એ ક્યારેય પાછા ના પડે. એટલે કૃપાચાર્ય કેવા છે? એટલા માટે ધ્યાન શ્લોકમાં આપણે જોયું હતું, કૃપેણ વહની. રણ નદીનું જ્યારે નિરૂપણ કરેલું હતું ત્યારે કૃપાચાર્યને એક પેલો પ્રવાહ તરીકે દર્શાવેલા હતા. પ્રવાહ એટલે શું છે? કન્ટિન્યુઅસ એનું પેલું શું છે? એક દબાણ રે. જે આપણે અહીંયા ગંગાજી છે તો ગંગાજીમાં ઘૂંટણથી નીચે, આપણા ઘૂંટણથી ઉપર સુધી પાણી આવે, કમર સુધીનું, તોય તમે એટલે ઘૂંટણથી ઉપર પાણી જાય એટલે તમારે બહુ ધ્યાન રાખવું પડે. એટલે એનો પ્રવાહ જ એટલો બધો હોય કે ખેંચી જાય. એવી જ રીતે કૃપાચાર્ય છે, એનો પ્રવાહ છે એક.
અને પ્રવાહ શું ઊભું કરે છે? પેલાને એક પ્રકારનો એમાં ઢસડાઈ જતો હોય, એટલે જીતી ના શકે. એટલે કૃપાચાર્ય શું કે છે? વહની, એટલે ત્યાં જે યુદ્ધ જીતનાર છે, એટલે યુદ્ધ જીતાવનાર પરિબળ જે છે કૃપાચાર્ય, એ પણ આપણામાં છે. અશ્વત્થામા છે. અશ્વત્થામા એટલે દ્રોણાચાર્ય આપનો પુત્ર છે. દીકરો. અશ્વત્થામા. વિકર્ણ. વિકર્ણ જે છે એ કોણ છે? જે દુર્યોધનનો ભાઈ હતો ને, વિકર્ણ. એટલે વિકર્ણ છે. સૌમદત્તિ તથા એવ. સૌમદત્તિ છે, સોમદત્તનો પુત્ર સૌમદત્તિ છે. એટલે આ રીતે સૌમદત્તિ, ભૂરિશ્રવા એનું નામ છે. સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા એ પણ છે. ઓકે, આટલા નામ ગણાયા. કેટલા નામ કયા? તો કે ભવાન ભીષ્મ, 2 થયા, આપ અને એ. કર્ણ કૃપઃ 4, પછી અશ્વત્થામા 5, વિકર્ણ એ 6 અને ભૂરિશ્રવા 7. એવી રીતે 7 નામ ગણાવે. પછી શું કે છે આગળના શ્લોકમાં? ઓકે બેલાબેન, આગળનો શ્લોક બોલો. જી સર. અન્યે ચ બહવઃ સુરા મદર્થે સુરાહા. ઓકે, अन्ये च बहवः सुराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः. સરસ. શું કે છે? અન્યે ચ બહવઃ શૂરાઃ. હવે એ જુએ છે પોતાની સેનાને, પણ એને કોઈ નામ સૂઝતા. એટલે 7 નામ ગણાયા, પછી કોને ગણાવવા એને દેખાતું નથી. એટલે કહી દે છે, શું કહી દે છે? અન્યે ચ બહવઃ શૂરાઃ, બીજા પણ અનેક શૂરવીરો છે. અને મદર્થે ત્યક્ત જીવિતાઃ, અને એવા એ શૂરવીરો છે મારા માટે એમણે જીવન ત્યાગી દીધેલું છે. આ જે છે કેવા છે? બધા મારા માટે છે. કોણ છે આ બધા? મારા છે. એટલે પેલો વ્યક્તિ જાણે પેલો બોસ હોય, આ શું છે? બોસ હોય, એને શું કે? આ બધા મારા માટે છે, બધા મારા માટે બધા કામ કરે છે. એટલે શું થઈ ગયો? માલિક થઈ ગયો. એટલે દુર્યોધન કઈ રીતે જુએ છે એમને? જાણે કે એ બધા પોતાનાથી ઉતરતા છે. આ બધા મારા માટે જે છે એમણે પોતાનું જીવન ત્યાગી દીધું છે. એટલે એ યુદ્ધ કરવા આવ્યા છે. કોને માટે આવ્યા છે? મારે માટે. અને એટલે એ વસ્તુ દર્શાવે છે તો કે મદર્થે ત્યક્ત જીવિતાઃ નાના શસ્ત્ર પ્રહરણાઃ, અનેક શસ્ત્રોમાં એ પારંગત છે. પ્રહરણાઃ એટલે એ તૈયાર થયેલા છે. નાના શસ્ત્ર, અનેક શસ્ત્રો ધારણ કરી અને યુદ્ધને, એટલે શું કહેવાય કે શસ્ત્રોને પ્રવૃત્ત કરવા માટે એ તૈયાર છે. નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદાઃ, અને આ બધા કેવા છે? સર્વે, બધા જ યુદ્ધમાં વિશારદ છે, યુદ્ધમાં પારંગત છે. એટલે આ રીતે દુર્યોધન જે છે એ પોતે સામી સેનામાં જુએ છે, અને એને જે બધા લોકો દેખાય છે, અને જ્યારે પોતાની સેનામાં જુએ છે અને ત્યારે જે દેખાય છે લોકો, અને પરિણામે એ જુએ છે કે મારી સેનામાં આટલા છે, અને એમની સેનામાં કેટલા છે? ઘણા બધા છે. એમની સેના કેવી દેખાય છે? મોટી દેખાય છે. એટલે આ બધું જ જે છે એ દુર્યોધનના શબ્દ પરથી આપણે જાણી શકીએ, જોઈ શકીએ એનો જે દ્રષ્ટ ભય છે કઈ રીતે પ્રગટ થાય છે. ઓકે, આગળનો શ્લોક કોણ બોલશે? હા, ચંદ્રિકાબેન બોલું? હાજી, તમે બોલો. पर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमे तेषां बलं वीराभिरक्षितं. ઓકે, ત્યાં શું છે? ભીમાભિરક્ષિતમ. ભીમાભિરક્ષિતમ ભીમાભિર આપણે
ચેન્ટિંગ કરીએ, જ્યારે પણ પઠન કરીએ ત્યારે શબ્દ નથી વાંચવાનો. આપણે કાયમ જ કહું છું, એક એક અક્ષર જ વાંચવાનો. જો એક એક અક્ષર વાંચશો તો ભૂલ નહીં થાય. અને આપણે ઉતાવળ કરવાની જરાય જરૂર નથી. બરોબર? બધાને કહું છું, ઉતાવળ જરાય કરવાની નહીં, એક એક અક્ષર વાંચવાનું, તો ચેન્ટિંગમાં ભૂલ થાય નહીં. પણ તમે શબ્દ વાંચો, અને શબ્દ કયો વાંચો? આપણા મનમાં હોય એ વાંચો. એટલે જે શબ્દ છાપેલો છે એ ના વાંચતા હોઈએ, પણ જે આપણા મનમાં હોય એ વાંચતા હોઈએ. અને મનમાં તો આપણે ગુજરાતી શબ્દ ગોઠવાયેલો હોય. એટલે શું હોય? એટલે સંસ્કૃત ભાષાનું આપણે એને શું કરીએ? અનાદર કરીએ છીએ. ખરું કે નહીં? એટલે એવો અનાદર આપણે ના કરી શકીએ. એટલે આપણે અક્ષર વાંચવાના, વર્ણ વાંચવાના, શબ્દ વાંચવાનો. એવું મનને આપણે ટ્રેન કરવાનું કે મારે એક એક અક્ષર જ વાંચવાનો છે, તો ભૂલ જ નહીં થાય. દીર્ઘ હોય તો દીર્ઘ, રસ હોય તો રસ. એટલે અઘરું નથી આ ચેન્ટિંગ, પણ આપણે મનને ટ્રેન કરવાની જરૂર પડે કે મારે શબ્દ નથી વાંચવાનો, કારણ કે શબ્દથી તો હું પરિચિત છું, પણ શબ્દ નથી વાંચવાનો, મારે અક્ષર વાંચવાના છે. એટલે ભી પછી શું છે? ર નથી, ત્યાં શું છે? ભીમા. તો જે લખેલું છે જ વાંચવાનું છે આપણે તો. ખરું ને? જે અક્ષરો લખેલા છે એ જ વાંચવાના છે. એટલે જરાય ઉતાવળ નહીં કરવાની. બરાબર? હા, ઓકે. શું કે છે? અપર્યાપ્તમ તદસ્માકમ. આપણી સેના કેવી છે? અપર્યાપ્તમ. અને કેવી છે? બલમ ભીમા. અસ્માકમ બલમ ભીષ્માભી રક્ષિતમ. આપણી સેના જે છે એ રક્ષાયેલી છે. કોના થકી? ભીષ્મ પિતામહ વડે. આપણી સેના ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી છે. અને પર્યાપ્તમ ત્વિદમેતેષામ. અને એમની જે સેના છે કેવી છે? પર્યાપ્ત છે. અને કોના દ્વારા? એ તેષામ બલમ ભીમાભિરક્ષિતમ. અને એ કેવું છે? તો કે ભીમ વડે એ રક્ષાયેલી છે. અચ્છા, ઓકે. અસ્માકમ બલમ એટલે બળશાળી આ જે સેના જે છે એ ભીષ્મથી રક્ષાયેલી છે. અને એમની સેના ભીમથી રક્ષાયેલી છે, આપણી સેના ભીષ્મથી રક્ષાયેલી છે. એટલે ભીષ્મ પિતામહ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણું કોઈ બગાડી શકવાને સમર્થ નથી, એવું એ કહે છે. એટલે એને પણ ખબર છે કે ભીષ્મ પિતામહ છે ત્યાં સુધી મારી જીત નક્કી છે. અને ભીષ્મ પિતામહ જે છે એના દ્વારા આપણી સેના રક્ષાયેલી છે. બરોબર? અને એ અહીંયા શબ્દો વાપરે છે, અપર્યાપ્તમ. અપર્યાપ્તમ શબ્દ છે, એના અર્થ આપણે બે રીતે જોઈ શકીએ. અપર્યાપ્ત એટલે જે પર્યાપ્ત નથી, એટલે એને પોતાની સેના કેવી દેખાય છે? પર્યાપ્ત નથી. અથવા તો બીજો અર્થ એવું, અપર્યાપ્તમ એટલે અનંત જેવું. જે પર્યાપ્ત એટલે શું છે? થોડીક છે. અને આપણી સેના કેવી છે? અપર્યાપ્તમ છે, એટલે જેની કોઈ લિમિટ નથી. એટલે પાંડવોની સેના છે એ તો આપણા કરતા ઘણી નાની છે, પણ જે આપણે જોઈ શકીએ કે એનું મન જે છે ભયથી ગ્રસ્ત છે. અને એટલા માટે અર્થ કયો લેવો જોઈએ? કે અપર્યાપ્તમ એટલે પર્યાપ્ત નથી. અને એમની સેના પર્યાપ્ત છે. શેના માટે? ગણતરીની દ્રષ્ટિએ વિજયી થવા માટે એમની સેના પર્યાપ્ત છે, ભલે નાની રહી. પણ આપણી સેના કેવી છે? મોટી સેના હોવા છતાં પણ એ પર્યાપ્ત, એમને જીતવા માટે પર્યાપ્ત. એટલે આ રીતે બંને રીતે આપણે એનો અર્થ લઈ શકીએ. બરોબર? હવે આગળ જે છે એ કહે છે દ્રોણાચાર્ય. એના આગળ શું કહે છે? હાજી અંજનાબેન. શ્લોક બોલવા માટે હાજી બોલો.
બોલો. માઇક ચાલુ કરો, બંધ કરી દીધું છે. અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવાસ્થિતાઃ ભીષ્મમેવાભિરક્ષन्तु ભવन्तઃ સર્વે એવ હિ. ભવन्तઃ સર્વ એવ હિ. શ્લોકમાં એવું લખ્યું છે. ભવन्तઃ સર્વ એવ હિ. અને હા, આમાં સર્વે છપાયેલું છે એટલે અચ્છા, એટલે પુસ્તક તમારી ગીતા પ્રેસની નહીં હોય અને એટલા માટે એવું હશે. ગીતા પ્રેસની નથી. જય દયાળ ગોયંદકા. ગીતા પ્રેસની બુક હોય તો સારું પડે. હાજી. ઓકે, હવે શું કહ્યું છે? અને બહુ મોંઘી પણ નથી હોતી. ગીતા પ્રેસની બુક મોંઘી નથી હોતી, લાવી શકાય. ઓકે, અહીંયા શું કહ્યું છે? અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતાઃ ભીષ્મમ એવ અભિરક્ષन्तु ભવन्तઃ સર્વ એવ હિ. હવે અહીંયા સ્પષ્ટ રીતે દુર્યોધનનો ભય છતો થાય છે. એને આગળના શ્લોકમાં શું કહ્યું છે કે આપણી સેના ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી છે. એટલે હવે અહીંયા શું કહે છે? અયનેષુ ચ સર્વેષુ, આપણી સેનામાં. અયનેષુ એટલે જે સેના છે યુદ્ધમાં. અયનેષુ ચ સર્વેષુ, સર્વેષુ એટલે જે સેનામાં જે બધા જ્યાં છે ત્યાં. યથા ભાગમ અવસ્થિતાઃ, જ્યાં પણ જે છે ત્યાં પોતે રહીને જે વ્યૂહાકારે જે રચેલી છે એમની સેનાને, એટલે જે વ્યૂહમાં જે જગ્યા જેને જે પ્રાપ્ત થઈ છે એ પ્રમાણે પોતે ત્યાં જ રહીને ભીષ્મમ એવ અભિરક્ષन्तु, ભીષ્મ પિતામહનું અભિરક્ષन्तु, પૂર્ણ રીતે એમનું રક્ષણ કરવું જોઈએ. બધાએ પોતપોતાના સ્થાને રહી અને એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ભીષ્મ પિતામહનું રક્ષણ થાય. એટલે ભીષ્મમ એવ અભિરક્ષन्तु, ભીષ્મ પિતામહનું જ રક્ષણ થાય. સર્વે એવ હિ, સર્વે એટલે બધા જ, એટલે બધા જ જ્યાં ઊભા છો ત્યાં રહી અને ભીષ્મ પિતામહનું જ રક્ષણ કરો. એટલે એને ખબર છે ભીષ્મ પિતામહ જ્યાં સુધી છે ત્યાં સુધી મારો વિજય નક્કી છે. એટલે બધા જ ભેગા થઈ એટલે તમે તમારા પોતપોતાના સ્થાને રહી અને એટલું નક્કી કરો, એટલું ચોક્કસ રાખો કે ભીષ્મ પિતામહનું રક્ષણ થાય. અને ભીષ્મ પિતામહનું રક્ષણ થયું નથી. અત્યારે જ્યારે આ સ્ટોરી કહે છે ત્યારે તો શું છે? ભીષ્મ પિતામહ એ બાણશૈયા પર પડેલા છે. ઓકે, વિશેષ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.